નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીમાં હું ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આ વર્ષે અલ નીનોના કારણે વરસાદ માપે રહેવાની શક્યતા છે, એટલે થોડો ઘણો વરસાદ ઓછો થવાનો છે એવું હવામાન ખાતાની આગાહીવાળા અને શું કહેવાય વરસાદના નિષ્ણાંતો કહે છે કે આ વર્ષે ચોમાસું થોડુંક નબળું રહેવાની શક્યતા છે. તો આ ચોમાસું જ્યારે નબળું રહે ખેડૂત મિત્રો, ત્યારે કેવી જીવાત આવે તો એના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીએ. ખાસ કરીને ચોમાસું નબળું રહે, હવામાન થોડું સૂકું રહે કે ડ્રાય સ્પેલ રહે, ત્યારે ખાસ કરીને ઘણા બધા પાકમાં થ્રિપ્સનો એટેક જોરદાર જોવા મળતો હોય છે. તો થ્રિપ્સ એ અલગ અલગ પાકમાં ઘણું બધું નુકસાન કરતી હોય છે. ધારો કે થ્રિપ્સમાં કપાસ હોય, મગફળી હોય, તુવેર હોય, મગ હોય, અડદ હોય, તો એવા પાકમાં ઘણું બધું થ્રિપ્સનું નુકસાન જોવા મળે છે. આમ જોવા જઈએ તો પહેલી નજરે આપણે થ્રિપ્સનું નુકસાન જોવું હોય તો એ જોઈ શકાય છે કોઈ પણ વસ્તુના પાંદ ઉપર. ધારો કે કપાસના પાંદ ઉપર આપણે જોવા જઈએ તો થ્રિપ્સના લક્ષણો જોવા હોય તો જે કપાસનું પાંદ હોય એ એકદમ આમ હોડી આકારનું થઈ જતું હોય છે. જે પાંદ હોય એ ઉપર તરફ કોકડ વળતું હોય છે. તો એવું થવાનું કારણ, ધારો કે એ થ્રિપ્સ પાનની નીચે રસ ચૂસે છે, બ્લેડની જેમ ચેકા મારે છે અને રસ ચૂસે છે. રસ ચૂસે છે એના કારણે આમ ચાંદી આકારનું થઈ જાય છે. આ ઉપરાંત પાંદ એકદમ કુકડી વળી જાય છે. ઉપરની બાજુ કુકડી વળે ત્યારે માનવું કે થ્રિપ્સ લાગેલી છે. ત્યારબાદ પાંદ લાલ અને કથ્થઈ કલરનું થઈ જાય છે. જ્યારે વધારે પડતો થ્રિપ્સનો એટેક જોવા મળે તો પાન કથ્થઈ કલરનું અને લાલ કલરનું થઈ જાય છે. ઉપરાંત ઘણી વખત વરસાદ પડે ત્યારે પાંદડા ફાટી જતા હોય છે. જ્યારે ચીરા પડી જતા હોય ત્યારે પાંદ આ રીતે વરસાદના ફાટી જતા હોય ત્યારે માનું કે જે થ્રિપ્સ છે એની ઉપર જે નીચેથી આપણે શું કહેવાય શરીર ઘસી અને લીસોટા પડ્યા હોય છે, એના કારણે વરસાદના કારણે પાંદડા પણ ફાટી જતા હોય છે. તો આ થયા ખેડૂત મિત્રો થ્રિપ્સના લક્ષણો. અને ઘણા બધા પાકમાં થ્રિપ્સ નુકસાન કરતી હોય છે. મરચી હોય, શાકભાજી હોય, ભીંડા હોય, રીંગણ હોય, મરચી હોય, તુવેર હોય, આવા ઘણા બધા પાકમાં નુકસાન કરતી હોય. તો આ થ્રિપ્સને અટકાવવા માટે દુનિયાની નંબર 1 અને સૌથી સારામાં સારું રિઝલ્ટ આપતી નંબર 1 દવા કેવી હોય તો એ કહી શકાય આપણે ગોદરેજ કંપનીનું ગ્રાસિયા. તો અહીંયા ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છીએ જે ગોદરેજ કંપનીનું ગ્રાસિયા આવે એ ગ્રાસિયા વિશે. તો ગ્રાસિયા દવા એ જાપાની ટેકનોલોજીથી બનેલું અને જે નિશાન કેમિકલના સહકારથી જાપાનથી ઇન્ડિયામાં આવેલી દવા છે અને એનું નામ છે ગ્રાસિયા. એટલે એક પ્રકારની શક્તિશાળી દવા છે. ખાલી એક પંપમાં 10 થી 12 ml નો એક પંપ 15 લીટરના પાણીમાં 10 થી 12 ml લેખે છંટકાવ કરવામાં આવે તો થ્રિપ્સ ઉપર લાંબા ગાળાનું રિઝલ્ટ આપે છે. 15 થી 20 દિવસ સુધી તમારે થ્રિપ્સ લાગવા દેતું નથી. આ ઉપરાંત પાકમાં જો શરૂઆતના તબક્કામાં જીવાતના આક્રમણના શરૂઆતના તબક્કામાં જો એનો છંટકાવ કરવામાં આવે તો થ્રિપ્સ અને ઈયળ બંનેમાં એ સુરક્ષા આપે છે. અહીંયા બોર્ડ પર પણ જોઈ શકાય છે ખેડૂત મિત્રો, જે દરેક પ્રકારની થ્રિપ્સ અને ઈયળને કંટ્રોલ કરતી હોય દવા એ ગોદરેજનું ગ્રાસિયા છે. તો ગ્રાસિયા એક પ્રકારે પાક ઉપર શરૂઆતથી જો છંટકાવ કરવામાં આવે તો લાંબા ગાળા સુધી કામ આપે છે. આ ઉપરાંત એક વખત શરૂઆતના તબક્કાથી જો શરૂઆતના તબક્કામાં જો એનો વ્યવસ્થિત ઉપયોગ કરવામાં આવે 10 થી 12 ml લેખે તો લાંબા ગાળા સુધી નિયંત્રણ આપે છે. ઈયળ માટે પણ ઈયળ ઉપર પણ સારામાં સારું કામ આપે છે. અને શરૂઆતના તબક્કાએ જો વધારે વ્યવસ્થિત ઉપયોગ કરવામાં આવે તો કોઈ પણ પાકનું ઉત્પાદન પણ વધતું હોય છે. એટલે 10 થી 12 ml લેખે એક પંપમાં જો ગ્રાસિયાનો છંટકાવ કરવામાં આવે તો સારામાં સારું રિઝલ્ટ આપે છે. એનું ઝાડનું નામ છે ફ્લક્સુમેટામેટ, જે નિશાન કેમિકલ જે જાપાનના સહકારથી ઇન્ડિયામાં આવેલી આ દવા છે અને ઘણા બધા ખેડૂતોમાં લોકપ્રિય બનેલી છે. થ્રિપ્સ માટે કેવું હોય કે થ્રિપ્સનું સારામાં સારું રિઝલ્ટ મેળવવું હોય તો જે આપણે ગોદરેજનું શક્તિશાળી ગ્રાસિયા ગણી શકાય. ગ્રાસિયા નામ એ પ્રમાણે આપ્યું છે. ધારો કે ગ્રાસિયા એટલે સૌથી શક્તિશાળી, ક્ષત્રિય સમાજમાં જો સૌથી શક્તિશાળી વર્ગ હોય તો એ ગ્રાસિયા બાપુ છે. એટલે એના આધારે કંપનીએ નામ આપ્યું છે ગોદરેજનું શક્તિશાળી ગ્રાસિયા, જેનો છંટકાવ 10 થી 12 ml લેખે કરવામાં આવે તો લાંબા ગાળા સુધી રિઝલ્ટ આપે. દરેક પ્રકારની ઈયળ અને થ્રિપ્સ માટે સારામાં સારું રિઝલ્ટ આપે છે. અને ઉત્પાદનમાં પણ વધારો કરે છે અને કોઈ પણ પાક હોય એનું આયુષ્ય પણ વધારે છે. આ ઉપરાંત એ કોઈ પણ પાકમાં જે ઉપયોગી જીવાતોને નુકસાન કરતું નથી. અને આ ઉપરાંત પર્યાવરણ માટે ઇકો ફ્રેન્ડલી દવા છે, એટલે પર્યાવરણ માટે પણ સુરક્ષિત છે. એટલે
જે વાપરનાર ખેત મજૂર હોય એને પણ કોઈ પણ પ્રકારનું નુકસાન કરતું નથી અને પાકને પણ કોઈ પણ પ્રકારનું નુકસાન કરતું નથી, ઉપયોગી જીવાતને કોઈ પણ પ્રકારનું નુકસાન કરતું નથી. એટલે જે ગોદરેજ કંપની દ્વારા જે ગ્રાસિયા જાપાનથી અહીંયા લાવી અને ઇન્ડિયામાં વેચવામાં આવે છે, તો એ પાક માટે સારામાં સારું રિઝલ્ટ આપતી દવા છે. એકવાર ખેડૂત મિત્રો, તમારે જો તમારા પાકમાં અત્યારે જેવો ઉગાડ નીકળશે અને અલ નીનોના કારણે જે ગરમી વધારે પડે છે એના કારણે જો સારામાં સારું રિઝલ્ટ મેળવવું હોય તો તમે ગોદરેજના ગ્રાસિયાનો ઉપયોગ કરી શકો છો. જે આમ જોવા જાય તો વિશ્વમાં નંબર 1 થ્રિપ્સની દવા કેવી હોય તો એ ગોદરેજનું ગ્રાસિયા કહી શકાય. તો વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ, જો ખેડૂત મિત્રો તમને આ થ્રિપ્સ વિશેનો વિડીયો અને ગોદરેજના ગ્રાસિયા વિશેનો વિડીયો સાચવાનો સારો લાગે અને આ ઉપરાંત આ વખતે ભયંકર થ્રિપ્સ આવવાની છે, તો થ્રિપ્સ માટેની આ સરસમાં સરસ મજાની દવા છે. એ આ ઉપરાંત આ ગુજરાતના દરેકે દરેક સ્થળ, આઉટ ઓફ ગુજરાત કે ભારતમાં કે જાપાનમાં દરેકે દરેક જગ્યાએ, વિશ્વમાં દરેકે દરેક જગ્યાએ મળતી દવા છે. એનો તમે ઉપયોગ કરી શકો છો અને કોઈ પણ પાકમાં આવતી થ્રિપ્સથી તમે છુટકારો મેળવી શકો છો. હવે પછી આપણે ખેતી માટે નવો વિડીયો બનાવીએ, ત્યાં સુધી અમને રજા આપો. આવજો. આભાર. જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાન.